બોલીએ સદગુરુ મહારાજની જય. આજે દશેરાનો તહેવાર કહેવાય. એમ કહેવાય છે કે ભાઈ આજના દિવસે દશાનંદ એટલે કે રાવણ એનો રામે વધ કર્યો અને શ્રીલંકા ઉપર વિજય મેળવ્યો. દશાનંદ પર વિજય મેળવ્યો અને બાપુએ કીધું ભાઈ માથું મેલીને કે માથું મેલવું પડે. એ 5 વિષયની વાત કરી. પછી એમ કે માથું મેલો ને તો તમે એ કે સફળ થાવ. એટલે આપણે લડવાનું એ શત્રુ તરીકે તો રામે માર્યો એમ, પણ આપણે લડવાનું તો કે આંતર શત્રુ છે બધા, એની હારે લડાય. આજના દિવસે એ બધું એને વિજયાદશમી એટલે કહેવાય કે ભાઈ રાવણનો વધ છે. અને ગુરુજીએ કેટલાય સંતો મહાત્માના નામ લીધા. એ બધા પોતપોતાની રીતે એને જીવી ગયા, સંસાર માટે જ જીવી ગયા, પરમાર્થે જીવી ગયા. પોતાના માટે કાંઈ નથી એમ, પરમાર્થે કાયા તારી. એવા જ 2 વિરલ વ્યક્તિનો આજે જન્મદિવસ છે. એક બધા ઓળખતા હોય મહાત્મા ગાંધીજી, એને સાબરમતીના સંતની પદવી મળી. અને એના પછી લગભગ 35 વર્ષે જન્મેલા લાલ બહાદુર શાસ્ત્રી, એનો આજે જન્મદિવસ છે. ભલે એ હતા રાજકારણ બાજુ, પણ છતાં એ રાજકારણમાં રહીને જીવન સારું જીવી ગયા. આજ 75 વર્ષ થયા લગભગ ગાંધીજીના જન્મ મરણને. લગભગ 1948માં એને શરીર છોડ્યું, તો એ આજે એની યાદી રહે છે. તો એવું કંઈક જીવનમાં કાંઈક તો કરી ગયા છે, એને યાદ કરવો પડે. એટલે આ આપણે નજીક ના કહેવાય. બીજા તો અનંત થઈ ગયા સંતો મહાપુરુષો જેની આપણે યાદી કરી છે. કબીર બાપુ, શ્રીમદ રાજચંદ્ર, રામદાસ મહારાજ. તો એ એવું જીવન જીવી ગયા. ગાંધીજીએ પોતાની આત્મકથા, એનું નામ જ સત્યના પ્રયોગ. સત્ય હાલવું એ જરૂરી છે. બાપુ અહીંયા સત્સંગમાં કહે ભાઈ સતી સત, બાકી બધું ગપ. એટલે આજે એક ગાંધીજીને એના જીવનમાં એક ભજન પ્રિય હતું બહુ. એક ભજન એ આપણે નરસિંહ મહેતાનું છે, એટલે એ સાંભળીએ. બોલીએ સદગુરુ મહારાજની જય. આમ તો આ લગભગ પ્રભાતિયું કહેવાય, વૈષ્ણવ જન તો તેને કહીએ પ્રભાતિયું કહેવાય. હા, પણ આમ તો બાપુને આજે અત્યારે દિવસ જ ઉગ્યો છે એમ કે ગુરુજીને. બોલીએ સદગુરુ મહારાજની જય. વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. આગે વૈષ્ણવજન કોને કહીએ? તો કે જે પીડ પરાઈ જાણે.
બીજાની પીડા હોય, દુઃખ જોઈને એને પોતાનું દુઃખ લાગે, પોતાની પીડા રાઈ જેવી લાગે ને બીજાની પહાડ જેવી લાગે, એને વૈષ્ણવજન કહીએ. પર દુઃખે ઉપકાર કરે. ઉપકાર કરે એ કહે તો એમ બાપુ એમ કહે તો ખોટું પડે કે મારી ફરજ કહેવાય. એમ સંતો મહાત્મા એમ કહ્યું એ તો અમારી ફરજ કહેવાય. પર દુઃખે ઉપકાર કરે તોય મનમાં કાંઈ લેશ માત્ર અભિમાન ન હોય. ગાંધીજીને એ જીવી ગયા, એને એમાં કાંઈ સ્વાર્થ નહોતો કોઈ, પર દુઃખે જ જીવી ગયા. એમ સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કોઈને રે. વાચ કાચ મન વશ કરી રાખે, ધન ધન જનની રે. વૈષ્ણવજન તો તેને કહીએ. સકળ લોકમાં સૌને વંદે. બે હાથ જોડીને આવો બાપુ, આવો બાપુ, આવો ભગવાન, આવો મારા બાપ. ગુરુજી આપને બતાવે સકળ લોકમાં સૌને વંદે. એને કાંઈ એવી જરૂર નથી કે બે હાથ જોડીને પગે લાગુ બધાને. નિંદા ન કરે કોઈની. ગુરુજી સત્સંગમાં ઘણી વાર કહે ભાઈ ગુણ દોષ ન જોવાય, નિંદા ન કરવી. વાચ કાચ મન વશ કરી રાખે, ધન ધન જનને એની રે. એની વાચ કાચ અને મન વશ કરી રાખે, એ જેમ તેમ ન બોલે. વાત એટલે કદાચ વાણી, વાણી એની મીઠી હોય અને મન સંતોષી હોય. કાચ હા બ્રહ્મચર્ય પાડે. ધન ધન જનની એની રહે કે એની માતાને લાખ લાખ વંદન કરવા પડે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગે, પર સ્ત્રી જેને માતરે. સમદ્રષ્ટિ ગમે ઊંચ નીચનો કોઈ ભેદભાવ ન હોય, એની નજરમાં નક્કી હોય કે એ એક જ છે. સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી એટલે કોઈ જાતની એમ ઈચ્છા ન કરે. અને પરસ્ત્રી જેને માત. બાપુએ સત્સંગમાં જ વાત કરી ભાઈ કે અહીંયા કે પછી જે કોઈ આવે બેન દીકરી જેમ કોઈ દી નજર નથી બગડી. તો પરસ્ત્રી જેને માત રહે. જીભ્ય થકી અસત ન બોલે, પરધન ન જાલે હાથ રે. વાણી એવી ઉતારે કે સત્ય જ બોલે. પછી સત્ય કડવું હોય તો કહી દે જેવું હોય એવું. પરધનને ન જાલે હાથ રે. એટલે એને જે માનો કે સતના રસ્તે હાલતું હોય એને કોઈ એને આપે તો સ્વીકારે, પણ કોઈ પાસે માગણી ન કરે. પરધન કોઈ ઈર્ષા ન કરે. કે કોઈને કરોડોનો બંગલો હોય કે ગમે એવી ફોર વ્હીલર કે આ તે કોઈ એવી કોઈ ઈર્ષા ન હોય. પરધન પ્રત્યેની દ્રષ્ટિ ન હોય. મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ જેના મન મારે. મોહ માયા એટલે કોઈ જાતની ઈચ્છા નહીં, દ્રઢ વૈરાગ જે મળે એમાં સંતોષી, વૈરાગી હોય મન. રામ નામ તે તાળી લાગે, સકળ તીરથ તેના તન મારે. રામ નામ પ્રિય એટલે એકી કાયા એની તીરથ સમાન બની જાય. સકળ તીરથ એમ કે ગુરુના ચરણે 68 તીરથ, પણ સર્વ તીરથ ગુરુજીના ચરણે. વણલોભીને કપટ રહિત, જેણે કામ ક્રોધને નિવાર્યા રે.
વણ લોભી એમ દેવામાં કોઈ દી પાછા ન પડે. હવે હમણાં જ એ ઉદાહરણ દીધું એ હાટા મગાવી લીધા. દેવામાં કોઈ દી લોભ નહીં એમ. બાપુએ કહે ગુરુજી કે મારે ખીચ્યા જ ન હોય, ખીચ્યા ન હોય કાંઈ રાખવાનું આવે નહીં, કે કપટ કરવાનું ન આવે, કે લોભ ન હોય, કામ ક્રોધને નિવાર્યા. ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ એકો તેર ભણે નરસૈયો. એ નરસૈયો એમ કહે એવા મહાપુરુષનું દર્શન કરો તમારે એકોતેર વૈષ્ણવજન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે રે. બોલીએ સદગુરુ મહારાજની જય. ગુરુભાઈ આમાં તેલ પૂરતે